હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ વિડીયો જે છે એ ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા એ વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેમની બ્રાન્ચની અંદર એમને સબ્જેક્ટ તરીકે ફિઝિક્સ આવે છે. બરાબર. હવે ફિઝિક્સ બી બે ટાઈપના આવતા હોય છે. આઈ થિંક 3 ટાઈપના છે. એક ફિઝિક્સ છે, બેઝિક ફિઝિક્સ છે અને એન્જિનિયરિંગ ફિઝિક્સ છે. તો જરા સબ્જેક્ટ કોડ બી જોઈ લેવાનો. આનો સબ્જેક્ટ કોડ 4 છે. બરાબર. તો જે સિલેબસ તમારો હશે એમાં જોવાનું કે ફિઝિક્સ કયું છે. એપ્લાઇડ ફિઝિક્સ છે. આઈ થિંક એનો તો આપણે આઈએમપી ક્વેશ્ચન છે ઓલરેડી અપલોડ કરી દીધા ચેનલ પર. તો જો તમારા સબ્જેક્ટમાં એપ્લાઇડ ફિઝિક્સ આવતું હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ડિપ્લોમા સેમ 1ના આઈએમપીની અંદર આપણે એનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. તો આજના વિડીયોની અંદર આપણે ફિઝિક્સના એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું કે જે એક્ઝામની અંદર પૂછાશે. અને આ જે ક્વેશ્ચન છે એની એક પીડીએફ બનાવીને આપણે ટેલિગ્રામ ગ્રુપ પર મૂકી દઈશું. ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જે લોકો જોઈન ના થયા હોય પહેલાંમાં જોઈન થઈ જજો. રેગ્યુલર અપડેટ આપતો રહું છું એની અંદર જીટીયુની તેમજ જે બી આઈએમપી હોય કે કોઈ બી જરૂરી મટીરિયલ હોય એ બધું આપણે પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર ફ્રીમાં. ઓકે, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિડીયોની અંદર ક્વેશ્ચન બધા અહીંયા લખેલા છે. કયો ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય, એની અંદર શું શું લખવાનું, બધી ચર્ચા અહીંયા કરી લઈશું. સોરી. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો જરા. કોઈ બી ક્વેશ્ચન રહી ના જાય, થોડુંક સમજાવતો બી રહીશ કે કોની અંદર આપણે શું લખવાનું. પહેલો ક્વેશ્ચન છે એસઆઈ યુનિટ્સ પર. ગુજરાતીમાં એસઆઈ એકમ પદ્ધતિ કહીશું એને આપણે. ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં ચર્ચા કરીએ તો બંને મીડિયમના સ્ટુડન્ટ્સને તકલીફ ના પડે. ઓકે, તો એસઆઈ એકમની અંદર જે આપણું ટેબલ આપેલું છે આપણને કે જેની અંદર મેઇન ક્વોન્ટિટી છે 7, એની સિમ્બોલ છે, એના યુનિટ્સ આપેલા છે ગુજરાતીમાં. એ જે રાશિ છે એના નામ આપેલા છે, એના એકમ આપેલા છે, એની સંજ્ઞા આપેલી, તો બધી વસ્તુ અહીંયા લખવાની એસઆઈ એકમની અંદર. 3 માર્કની અંદર પૂછાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો 7 રાશિને આપણે દર્શાવી દઈશું. બીજો ક્વેશ્ચનની અંદર એવું લખ્યું છે કે નામ નિર્દેશવાળી આકૃતિ ડ્રો કરવાની, વર્નિયર કેલિપર્સની ને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. ઇંગ્લિશમાં એને લેબલ ડાયાગ્રામ કહે છે અથવા તો ડ્રો નીટ સ્કેચ વિથ નેમ્સ. તો એની અંદર વર્નિયર કેલિપર ને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. સોરી, ચાલો. ત્રીજો ક્વેશ્ચન છે આપણો ચોકસાઈ અને સચોટતા. ઇંગ્લિશમાં એને એક્યુરેસી ને પ્રિસિઝન કહીએ છીએ. હવે આ ક્વેશ્ચન છે એ બે રીતે પૂછાય. કાં તો તમને ડિફરન્સ એવું કહીને આપે એટલે કે તફાવત લખો, કાં તો એક્સપ્લેન એવું કહીને આપશે. બરાબર. તો બંને રીતે પૂછાય, કોઈ પ્રોબ્લેમ નહીં. એક્સપ્લેન કહેશે તો જે મુદ્દા હશે એને આપણે લાઈનમાં લખીશું. ડિફરન્સમાં આપશે તો બંનેને સેપરેટ કરીને ડિફરન્સ એટલે કે તફાવતની અંદર લખીશું. તો ચોકસાઈને સચોટતાને કહું તો સીધી રીતે કહું તો શું કહેવા માંગે, જેમ કે આર્ચરીની ગેમ હોય નિશાન તાકવાની. બરાબર. કે જેમાં આવા રાઉન્ડ આપેલા હોય અલગ અલગ, આ રીતની આર્ચરી વાળી ગેમ આવે છે. તો બે વસ્તુ છે, એક્યુરેસી ને પ્રિસિઝન. તો એક્યુરેટ એટલે એવું માનો કે કોઈક નિશાન એવું નિશાન કરે છે કે એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં જ પોઈન્ટ મારે છે. બરાબર. મેં એને એકવાર આપ્યું, અહીંયા એને સેન્ટરમાં પોઈન્ટ માર્યું, પછી એકવાર મિસ થઈ ગયું માન લો, પછી ફરી એકવાર કર્યું તો એને પાછું સેન્ટરમાં આવ્યું. તો એ એક્યુરેટ છે એવું કહેવાય. એના નિશાન પ્રત્યે એક્યુરેટ છે. પછી બીજા માણસને આપે તો એની પ્રિસિઝનની વાત કરીએ તો શું થાય છે, માન લો કે એક્ઝેક્ટ નહીં આપતો પણ એક અહીંયા આપે છે, એક એની એક્ઝેક્ટ થોડુંક બાજુમાં આપે છે, એની થોડુંક બાજુમાં આપે. એનો મતલબ કે એની રેન્જ જે છે તે નજીકની છે, એટલે એ પ્રિસાઇઝ છે એવું કહેવાય. બરાબર. કે એવું માનો, ક્રિકેટથી ઉદાહરણ આપું કે કોઈક બોલરને યોર્કર બોલ કરવો હોય તો યોર્કર બોલ કરવા જાય એક તો માન લો કે ફૂલ ટોસ પડી જાય. બરાબર. તો યોર્કર માટે તમે ફૂલ ટોસ નાખી શકો કાં તો યોર્કર નાખી શકો, તો એ તમારી પ્રિસિઝન કહેવાય. પછી યોર્કર નાખવા ગયા બાઉન્સર ગયા તો તમે પ્રિસાઇઝ નથી એવું કહેવાય. બરાબર. એક્યુરેટની વાત કરીએ તો બુમરાહ જેવું યોર્કર મારે કે ભાઈ સ્ટમ્પલું ઉડી જાય તો એક્યુરેટ છે એવું કહેવાશે. ઓકે, ચાલો. એના પછીનો ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એટલે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની આઈ થિંક 4 કે 5 જ લાક્ષણિકતાઓ આપેલી છે અંદર બુકની અંદર. ચેપ્ટરની અંદર 1-2 પેજ ફેરવશો કોઈક જગ્યાએ લખી છે. ટાઇટલ બહુ મોટું નહીં આપેલું પણ ચેક કરી લેજો જરા. ક્વેશ્ચન પૂછાય છે એવો કે એકબીજાને છેદે ના. બરાબર. બંનેની દિશા પર સ્પર્શક દોરીએ તો બંને બિંદુ પર એક જ સ્પર્શક આવે એટલે એવું પોસિબલ નહીં, એટલે બંને એકબીજાને છેદે ના, એ બધી વસ્તુ લખેલી છે. 4 થી 5 મુદ્દા છે, યાદ રહી જશે. એના પછી કુલમનો નિયમ છે. તો કુલમનો નિયમ જે છે એટલે કુલમ્સ લો. તો કુલમ્સ લો 2 ચાર્જ માટે લખેલો. જેવી રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એવી રીતે કુલમનો નિયમ છે. એ નિયમ એવું કહે કે 2 આપેલા હોય આપણને ચાર્જ Q1 ને Q2, તો એના વચ્ચે જે ફોર્સ લાગે એમને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય, એમના ડિસ્ટન્સના સ્ક્વેરના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. બરાબર. તો આવું ફોર્મ્યુલા લખવાની, એના પરથી થોડું લખાણ લખવાનું છે. કુલમનો
મતલબ કુલંબે નિયમ આપેલો તો કોન્સ્ટન્ટ તરીકે એ જ વપરાય છે, એટલે એના એકમની અંદર કુલમ લાગે, બરાબર. ચલો એના ભાઈ છઠ્ઠો ક્વેશ્ચન છે કેપેસિટર અને કેપેસિટન્સ. એટલે કેપેસિટર અને કેપેસિટન્સની વાત કરે છે તો ખાલી સમજાવવાનું છે, 3 માર્કની અંદર પૂછાય ક્વેશ્ચનમાં કેપેસિટર એટલે શું, તો એની વ્યાખ્યા લખવાની, એનું સૂત્ર લખવાનું, ફોર્મ્યુલા, એનો સિમ્બોલ બી લખવાનો ખાસ, અને એનો યુનિટ બી લખવાનો. સેમ વસ્તુ કેપેસિટન્સ માટે છે કે એની ડેફિનેશન લખો, એની ફોર્મ્યુલા લખો, એનો યુનિટ લખો, એનો સિમ્બોલ લખો. ઓકે ચલો 7મો અને 8મો ક્વેશ્ચન છે, એમાં કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ, સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કલેક્શન ઓફ કેપેસિટર્સ. આ ક્વેશ્ચન રેઝિસ્ટન્સ આવેલું 10મા ધોરણની અંદર જે તમારે અવરોધનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ એટલે રેઝિસ્ટન્સ માટે આવતું હતું, અહીંયા કેપેસિટન્સ માટે છે. ફિગર ડ્રો કરવાની થોડું સમજાવી દઉં. ચાલો કેવું માનો કે 2 કેપેસિટર છે, એને આપણે અહીંયા જોડેલા આ રીતે, તો એનું સમાંતર જોડાણ થઈ જાય, બરાબર. કયું કનેક્શન થઈ જાય? આ પેરેલલ કનેક્શન થઈ જાય. અને બીજા કેસની અંદર આપણે એને સિરીઝમાં લઈ લઈએ, મતલબ એક લાઈનની અંદર લઈએ, શ્રેણીની અંદર આ રીતે. હવે થાય છે કેવું કે અહીંયા આ જે કેપેસિટર બંને લાગ્યા એ બંને આ બંને તારની વચ્ચે મતલબ એમનો વોલ્ટેજ ડિફરન્સ સેમ થઈ જાય, જ્યારે અહીંયા કઈ વોલ્ટેજ બંનેનો વહેંચાઈ જાય, બરાબર. તો એ રીતે સમજાવવાનું છે કે અહીંયા વોલ્ટેજ સેમ રહેશે એટલે બંનેની અંદર તમારો વહેંચાઈ જશે ચાર્જ, એટલે Q થી ભરતા હોઈએ છીએ ને, Q બરાબર Q1 પ્લસ Q2 એ રીતે લખવાનું છે. અને અહીંયા બંનેની અંદર વોલ્ટેજ વહેંચાઈ જશે એટલે V બરાબર V1 પ્લસ V2 એવું લખવાનું આવશે, બરાબર. અહીંયા આગળ તમે જે કેપેસિટન્સની વાત કરી ત્યાં Q બરાબર CV એવી ફોર્મ્યુલા લાગે તમારી, બરાબર. એટલે C બરાબર Q બાય V એવું આવે છે, પણ Q બરાબર CV એવી રીતે યાદ રાખીએ તો અહીંયા આપણે એવું લખી શકીએ CV અહીંયા પહેલા માટે લખી દઈએ C1V અને બીજા માટે C2V. તો બધા V ને કટ કરી દઈએ તો આ જે પેરેલલ કનેક્શન છે એનું સૂત્ર આવ્યું C બરાબર C1 પ્લસ C2. અહીંયા V ભાગ પડી જાય તો V માટે આપણે Q બાય C લખવું પડશે, તો અહીંયા હું લખીશ Q બાય C, અહીંયા લખીશ Q બાય C1, અહીંયા લખીશ Q બાય C2, બધા કટ થઈ જશે તો અહીંયા આન્સર આવશે 1 બાય C બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2. તો આ રીતે ફિગર ડ્રો કરીને સૂત્ર ડિરાઈવ કરવાનું છે આપણે, એ રીતનું ક્વેશ્ચન આવે. બંને અલગ અલગ પૂછાય તો 3 કે 4 માર્કની અંદર પૂછાય, બંને ક્વેશ્ચન ભેગા કરીને 7 માર્કની અંદર પૂછી શકે છે, બરાબર. 7 માર્કના ક્વેશ્ચન પર વધારે ભાર આપવાનો, 70 માર્કના પેપરની અંદર 5-7 માર્કના પ્રશ્નો પૂછાય, એટલે કે 35 માર્કનું વેટેજ તો 7 માર્કના પ્રશ્નોનું હોય. ચાલો એના ભાઈ જોઈએ ઉષ્મા વહન ને ઉષ્માનયન, તો બંને ક્વેશ્ચન ભેગા કરીને 4 માર્કની અંદર પૂછે છે કે થર્મલ કન્ડક્શન છે અને થર્મલ કન્વેક્શન છે, બંને વસ્તુ શું છે. તો થોડાક ક્વેશ્ચન જે છે એપ્લાઇડ ફિઝિક્સની અંદર હું ડીપમાં સમજાયેલા, તો અમુક ક્વેશ્ચન જો આની અંદરથી એપ્લાઇડ ફિઝિક્સમાં આવતા હોય તો એ વિડીયોમાં જોઈ લેજો. તે છતાં અહીંયા બી સમજાવવાની કોશિશ કરું. ઉષ્મા વહનની વાત કરીએ, થર્મલ કન્ડક્શન, તો એક લોખંડનો આપણે સળિયો લઈને એને એક છેડાથી ગરમ કરીએ, બરાબર. તો તે વખતે હું એ બીજો છેડો પકડ્યો હોય તો એ ગરમ નહીં લાગે, બરાબર. પહેલાં અહીંયાથી ગરમ કરવાનું સ્ટાર્ટ કરીએ તો તરત ગરમ નહીં લાગે. શું થશે? ધીરે ધીરે સળિયો ગરમ થતા થતા અહીંયા સુધી પહોંચે તો અહીંયા ઉષ્માનું વહન થાય, બરાબર. એટલે શું થાય કે શરૂઆતમાં અહીંયા જે કણો હોય એ ગરમ થાય. હવે કોઈ બી અંદર કણ, ધાતુનો કોઈ બી કણ ગરમ થાય તો એની અંદર વાઇબ્રેશન આવે, વાઇબ્રેશન આવે એટલે બાજુવાળાનું વાઇબ્રેશન આપે, બરાબર. જેમ કે ક્લાસમાં બધા બેઠા હોય ખીચોખીચ, એક જણ બીજાને ધક્કો મારે, બરાબર, તો એ બીજાને ધક્કો મારશે, તો એ રીતે આમાં બી એવું થાય. તો આની અંદર એ રીતે ઉષ્માનું વહન થાય. ઉષ્માનયનની વાત કરીએ તો ઉષ્માનયનની અંદર એવું હોય કે એક પાણી ભરેલી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીએ તો આપણે થોડી વારમાં ચેક કરીએ ઉપરથી આંગળી ડૂબાવીને કે પાણી ગરમ થયું કે નહીં. તો ભાઈ શરૂઆતની જે 2 મિનિટ છે એના પછી બી આપણે ચેક કરીએ તો પાણી ઠંડુ લાગે તો શું એ 2 મિનિટ વેસ્ટ ગઈ? પણ એવું ના હોય. શું થાય કે શરૂઆતની અંદર નીચે રહેલું પાણી ગરમ થાય, એ પાણી ગરમ થયેલું પછી ઉપર આવે ને ઉપર થયેલું પાણી નીચે જાય, એ રીતે પ્રોસેસ ચાલે. તો એ ઉષ્માનયનની પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. વ્યાખ્યા લખવાની, એનું આ જે મેં તમને ઉદાહરણ આપ્યું એક એક ઉદાહરણ લખી દેવાનું તો પ્રશ્ન તમારો થઈ જશે. ચલો ઉષ્માવાહકતાના નિયમો અને ઉપયોગો છે, પોઈન્ટ વાઇઝ આપેલા હશે તો યાદ કરી લેવાના. ઉષ્માવાહકતા એટલે જે ઉપર વાત કરી ઉષ્મા વહનની, એના આધારિત લખવાના છે. ઇંગ્લિશમાં લોસ એન્ડ યુઝિસ ઓફ થર્મલ કન્ડક્શન. ઓકે ચલો 11મો ક્વેશ્ચન છે એ થિયરીમાં પૂછાય કાં તો દાખલો બનાવીને આપે. શું ક્વેશ્ચન છે તો કે ડિગ્રી સેન્ટીગ્રેડ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનું રિલેશન, બરાબર. તો તમને રિલેશન તો કદાચ ખબર હશે કે ફેરનહીટનું લેવું હોય તો એનું ફોર્મ્યુલા છે 9/5C + 32, બરાબર. અને સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ને એડ કરવાનું 2733. તો કાં તો
ફોર્મ્યુલા એટલે કે આવું રિલેશન પૂછે જે ચોપડીની અંદર આપેલું, કાં તો ભાઈ તમને આઈધર ખાલી જગ્યાઓ બનાવીને આપે કે ભાઈ એવું માનો કે 23 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેલ્વિન, કાં તો પછી 9 ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી. તો આ રીતે તમને આપે તો સૂત્ર તમને આવડતું હોય તો વાંધો નહીં આવે, એ બી થઈ જશે. એટલે આ ક્વેશ્ચન તૈયાર કહો. એના પછી પારાવાળું થર્મોમીટર, મર્ક્યુરી થર્મોમીટર, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બી કોઈ મર્ક્યુરી લખીને આપે છે. 7 માર્કનો ક્વેશ્ચન છે. કેવી રીતે 7 માર્કનો થાય તો એની ફિગર ડ્રો કરવાની, એના ઉપયોગ લખવાના, એટલે કઈ જગ્યાએ યુઝ કરી શકાય એનો, પછી સોરી કામ કેવી રીતે કરે એ બી આપણે લખવાનું. ઓકે, રચના થઈ ગઈ, કામ થઈ ગયું, કન્સ્ટ્રક્શન. ઓકે, રચના એટલે કન્સ્ટ્રક્શન ઇંગ્લિશ વાળાને કહી દઉં તો બધી વસ્તુ ભેગી કરીને 7 માર્કમાં પૂછાય છે. 4 માર્કમાં પૂછાય તો પહેલા બી કીધું એમ ખાલી ફિગર ડ્રો કરીને થોડી વસ્તુ સમજાઈ દેવાની. 7 માર્કમાં એના એપ્લિકેશન બી લખી દેવાના, બરાબર, અને એની વર્કિંગ પ્રોસેસ એટલે કે કાર્ય પદ્ધતિ કેવી છે એ બી લખી દઈશું. ચાલો, એના પછી 3 માર્કનો પ્રશ્ન છે ઘન પદાર્થોનું રેખીય પ્રસરણ, ઇંગ્લિશમાં લિનિયર એક્સપાન્શન ઓફ સોલિડ. ઓકે, બહુ યાદ નહીં આવતું પ્રશ્નની અંદર કઈ રીતનું લખાણ છે, પણ જોઈ લેજો જરા, અત્યારે હું યાદ નહીં કરી શકતો. એના પછી 14મો ક્વેશ્ચન છે લેઝરની લાક્ષણિકતાઓ. હવે લેઝરના 2 ક્વેશ્ચન છે, લાક્ષણિકતાઓ છે ને અહીંયા ઉપયોગો છે. બંને ક્વેશ્ચન 7 માર્કની અંદર પૂછાય હોય, કાં તો બંને ભેગા કરીને બી 7 માર્કની અંદર પૂછી શકે. લેઝર તો આપણને ખબર હશે, લેઝરનું ફૂલ ફોર્મ બી યાદ રાખવાનું છે. પહેલો જ મુદ્દો આપણે એ જ લખીશું, લેઝરનું ફૂલ ફોર્મ કે લાઇટ એમ્પ્લિફિકેશન, સ્ટિમ્યુલેશન, એમિશન બાય રેડિયેશન. બરાબર, લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ સ્ટિમ્યુલેશન, એમિશન બાય રેડિયેશન એવું નામ છે. ઇંગ્લિશની અંદર જ આપેલું, તો ઇંગ્લિશમાં તૈયાર કરવાનું. તો એના એપ્લિકેશન એટલે કે ઉપયોગો અને લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો એ બી મુદ્દા વાઇઝ યાદ રાખવાનું. ચોપડીની અંદર ભલે પેરેગ્રાફમાં લખાણ આપેલું હોય, આપણે પોઈન્ટ્સ વાઇઝ લખાણ લખવાનું. 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય એટલે એક પેજ તો આખું ભરવું જ પડે, એના ઉપર થોડું લખો તો ચાલે. ચલો, એના પછી અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો છે. આ બી 7 માર્કનો તમારો પ્રશ્ન છે, તો આનું લખાણ બી ચોપડીની અંદર બહુ જ મોટું આપેલું છે, બરાબર. અલગ અલગ આપ્યું કે ભાઈ છુપાયેલા પોલાનું નિરીક્ષણ કરવું હોય, ડેપ્થ સાઉન્ડિંગ કરવું હોય, સોલ્ડરિંગ કરવું હોય, ડ્રિલિંગ કરવું હોય, સિગ્નલિંગ કરવું હોય, એ બધી જગ્યાએ અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય. એની ઉપર પાછા 11 મુદ્દા લાઇનમાં આપેલા છે કે કિડનીનું ઓપરેશન કરવું હોય, આંખના મોતિયા કાઢવા હોય, બધી જગ્યાએ બી અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય. તો એ 11 મુદ્દામાં તમને યાદ રહેવા 5-6 મુદ્દા લઈ લેવાના. શરૂઆતમાં જે મુદ્દાઓ આપેલા છે, બરાબર, છુપાયેલા પોલાનું નિરીક્ષણ છે કે ડેપ્થ સાઉન્ડિંગ છે, સિગ્નલિંગ છે, બરાબર, એ બધા બી ટાઇટલ મારીને એના 2-3 મુદ્દા લખવાના. મેક્સિમમ લખાણ લખવાનું તો જ માર્ક મળશે તમને. ચાલો, એના ભાઈ લંબગત ને સંગત તરંગો છે, બંને કમ્બાઈન કરીને એ બી 7 માર્કની અંદર પૂછાઈ શકે. ફરી એકવાર કહી દઉં, પ્રશ્ન કાં તો તફાવતમાં આવે કાં તો પછી મુદ્દા પાડીને લખવાનો. તો લંબગત તરંગની વાત કરી દઈએ. લંબગત તરંગ આ રીતના હોય, બરાબર, સપાટીને લંબ રૂપે જાય, અને સંગત તરંગો છે એ ધ્વનિના તરંગો, બરાબર, જે રીતે ધ્વનિ ઓછો વધતો તરીકે જાય, સંઘનન વિઘનન એ રીતે. અહીંયા શૃંગ ને ગર્ત એવું લાગે છે. આ ઉપરવાળું શૃંગ કહેવાય અને આ નીચેવાળું ગર્ત કહેવાય, બરાબર. પેલામાં સંઘનન અને વિઘનન એ રીતે આગળ જાય માધ્યમની અંદર. ઓકે, ચાલો, પછી v બરાબર n લેમ્ડાની વાત કરીએ. તો v બરાબર m લેમ્ડા એટલું લખ્યું છે. પ્રશ્ન એવો આવશે કે વેગ, આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ, બરાબર. ઇંગ્લિશમાં કહી દઉં, રિલેશન બિટવીન વેલોસિટી, ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ. તો આ ફોર્મ્યુલા આની તારવવાની છે. 3 માર્કની અંદર પૂછાય. અને જો કદાચ 7 માર્કમાં પૂછવું હોય તો એ લોકો એવી રીતે પૂછે છે કે પહેલા પ્રૂવ કરો v = n લેમ્ડા, અને આના આધારે એક એક્ઝામ્પલ બી તમને આપી દે, દાખલો ગણવા માટે આપી દેશે જોડે. તો આ બી તૈયાર કરો, આના દાખલા બી તૈયાર કરવાના. લાસ્ટમાં મેં લખ્યું છે કયા કયા દાખલા કરવાના છે. તો એના ભાઈ પ્રકાશનું પરાવર્તન, ઇંગ્લિશમાં રિફ્લેક્શન ઓફ લાઇટ, જે 10મામાં ભણી ગયા એ જ વસ્તુ આપેલી છે. પ્રકાશનું વક્રીભવન, રિફ્રેક્શન ઓફ લાઇટ, એ બી 10મામાં ભણી ગયા એટલે કોણ. બંનેની આકૃતિ દોરવાની કે કેવી રીતે થાય, બંનેના નિયમો બી આપેલા ચોપડીમાં, એ બી લખવાનું. થોડુંક જાતે બનાવીને લખશો તો બી વાંધો નહીં આવે. 10મામાં જે શીખી ગયા એ લખવાનું. સ્નેલના નિયમ, વક્રીભવન આવે એટલે સ્નેલના નિયમો તો આવે, બરાબર. η1 બરાબર η2, એ સાબિત કરવો છે. એના પછી ઓપ્ટિકલ ફાઇબર વાળો ક્વેશ્ચન તમારો 7 માર્કનો પ્રશ્ન થઈ ગયો કે ઓપ્ટિકલ ફાઇબર એની ટાઈપ્સ એટલે કે એના પ્રકાર લખવાના, બરાબર. તો અલગ અલગ ટાઈપના ઓપ્ટિકલ ફાઇબર આપણને આપેલા છે. એની ફિગર પહેલા ડ્રો કરવાની કે ઓપ્ટિકલ ફાઇબર કઈ રીતનું આવે, બરાબર. આપણા ટીવી કે સેટઅપ બોક્સની પાછળ જે લાગતું હોય તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ હોય, બરાબર. એને તમે છોલો તો જરા એની અંદર પાછું એક અલગ આવરણ આવે, એને છોલો તો પાછી એની અંદર એક અલગ આવરણ આવે, અને છેલ્લા એકદમ પાતળો તાર નીકળે અંદરથી, બરાબર, જે આપણો કોર હોય. તો એવી એક આકૃતિ બી આપેલી ચોપડીમાં, એ બી લખવાની. કઈ વસ્તુ શું કામ માટે હોય એ બી અંદર આપેલું. તો દરેકના 1-2 મુદ્દા લખવાના.
બધા એના પ્રકારના જેટલા બી નામ આપેલા બધા મોડે કરીને ટાઇટલ માર દેવાનું, એનું કઈ જગ્યાએ કોનો ઉપયોગ થાય એવું યાદ રાખી લો તો તમારો 7 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ જાય. તો એના પછી દાખલા કયા કયા કરવાના એ કહી દઉં તો પહેલા એલસીના દાખલા છે, ગુજરાતીમાં લઘુત્તમ માપશક્તિ લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાના, માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર માટે. બીજા છે v = n લેમડા વાળા દાખલા છે, અત્યારે ચર્ચા કરી હતી એ થઈ ગયું. આ બંને જે દાખલા તમારે શીખવા પડશે કારણ કે દાખલા ચોપડીમાંથી નહીં આવડે, તો આ દાખલા શોધવા માટે તમારે એપ્લાઇડ ફિઝિક્સના હું એક વિડીયો મૂકેલા છે, એની લિંક બી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કે આ દાખલા કઈ રીતે તૈયાર કરવાના છે, તો એ વિડીયો જોઈ લેજો જરા, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે થર્ડ ક્વેશ્ચન છે કેપેસિટર એન્ડ સિરીઝ એન્ડ પેરેલલ, એટલે કે શ્રેણી અને સમાંતરમાં જોડાયેલા કેપેસિટરનું કુલ કેપેસિટર અથવા તો સમતુલ્ય કેપેસિટર કેવી રીતે શોધવાનું. તો આપણે અત્યારે જે બે સૂત્રો જોયા, C = C1 + C2 અને બીજું સૂત્ર જોયું 1/c = 1/c1 + 1/c2. આ જે ફોર્મ્યુલા છે એના આધારિત એક્ઝામ્પલ છે, આ તો ઇઝી તમને આવડી જશે. આ જે છે પહેલું સમાંતર એટલે કે પેરેલલ કનેક્શન માટે છે અને આ સિરીઝ એટલે કે શ્રેણી જોડાણ માટે છે. તો તમને દાખલાની અંદર એવું હશે કે બે કેપેસિટર આપેલા C1 ને C2 જો બંને શ્રેણીમાં હોય તો કુલ કેપેસિટન્સ કેટલું આવશે, બંને સમાંતર એટલે કે પેરેલલમાં હોય તો કેપેસિટન્સ કેટલું આવશે, એ રીતના ક્વેશ્ચન પૂછાય છે. બસ ઓકે, આટલું જ કહેવાનું છે ફિઝિક્સની અંદર. તો આપણે જોઈ લઈએ અહીંયા ટોટલ 22 ક્વેશ્ચન છે લોંગ અને બીજા 3 ટાઈપના દાખલા, એટલે 25 વસ્તુ તમારે તૈયાર કરવાની ફિઝિક્સની અંદર. તો તમારા આરામથી 50ની ઉપર માર્ક તમારા સ્કોર થઈ જશે. પેપર તમારું દેખશો તો આ જ ક્વેશ્ચનમાંથી આવવાનું, પેપરમાં 18 ક્વેશ્ચન પૂછાય છે પણ હું ગેરંટીથી કહું છું કે ક્વેશ્ચન આટલામાંથી આવશે, બરાબર. જે ક્વેશ્ચન 7 માર્કના કીધા છે એને ખાસ તૈયાર કરવાના, એની સિવાયના બી તૈયાર કરજો અને દાખલા બી જોઈ લેજો જરા. દાખલા 3 કે 4 માર્કની અંદર પૂછાતા હોય છે, બરાબર. તો આ ફિઝિક્સનું આઈએમપી હતું. એ જ રીતે કોઈ બીજા સબ્જેક્ટનું આઈએમપી જોઈતું હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આમ તો મેં પહેલા સેમની અંદર દરેક વિષયનું આઈએમપી અપલોડ કરી દીધું છે, પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેજો, દરેક વિષયનું આઈએમપી ત્યાં અપલોડેડ છે, બરાબર. બીજા કોઈ વિષયનું આઈએમપી જોઈતું હોય તો કોમેન્ટમાં તમે લખશો તો હું તરત એનો વિડીયો બનાવી દઈશું, કારણ કે આ પ્લેટફોર્મ પર તમારી હું હેલ્પ કરવા માટે જ આવ્યો છું. તો મેક્સિમમ ચેનલને શેર કરવાની, વિડીયોને લાઇક કરવાનો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાની. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ.